હુઝુર પાક તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ તકરીર ફરમાવે છે અને સહાબા તકરીર સાંભળે છે. તકરીર કરવા વાળા સૈયદા આમિનાના લાલ છે. તકરીર સાંભળવા વાળા હબ્શના હઝરત બિલાલ છે. બયાન મોહમ્મદ મુસ્તફા ફરમાવે છે અને તકરીરને મૌલાએ કાયનાત અલીયુલ મુર્તઝા સમાત કરે છે. હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ દોરાને તકરીર હઝરત શમઉન રદિયલ્લાહુ તઆલા અન્હુની વાત બયાન કરે છે. અલ્હમ્દુલિલ્લાહ વલિય્યિહી વસ્સલાતુ વસ્સલામુ અલા નબિય્યિહી અમ્મા બાદુ ફઅઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. આજે માહે રમઝાનુલ મુબારક શરીફની 27મી રાત છે, જેને લૈલતુલ કદ્ર કહેવામાં આવે છે. કુરાન મજીદ ફુરકાન હમીદની અંદર જે વસ્તુનો જિક્ર આવી જાય, યકીનન આખી દુનિયાના મુસલમાનો માટે એ વસ્તુ કિંમતી છે. પણ લૈલતુલ કદ્રનો જિક્ર અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે જગા બજગા ફરમાવ્યું જ છે. કુરાન મજીદ ફુરકાન હમીદની 114 સૂરતોની અંદર એક સૂરા મૌલા તાલાએ નાઝિલ ફરમાવી છે, જેને સૂરાએ કદ્ર કહેવામાં આવે છે. લૈલતુલ કદ્ર ના વિશે મૌલા તાલાએ આખી સૂરત નાઝિલ ફરમાવી. અમારા આપના નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે આપની જિંદગીની અંદર એક વર્ષ રમઝાનુલ મુબારકના પૂરેપૂરા 30 દિવસનું એતકાફ ફરમાવ્યું અને આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે એતકાફની દોરાન ફરમાવ્યું છે, માહે રમઝાનુલ મુબારકના પહેલા 10 દિવસમાં લૈલતુલ કદ્રને હાસિલ નથી કરી. હુઝુર ફરમાવે છે કે માહે રમઝાનના બીજા 10 દિવસની અંદર લૈલતુલ કદ્રને મેં હાસિલ નથી ફરમાવી. આકા ફરમાવે છે માહે રમઝાનુલ મુબારકના ત્રીજા 10 દિવસોની અંદર એટલે આખરી અશરામાં મેં લૈલતુલ કદ્રને હાસિલ કરી છે, લૈલતુલ કદ્રને પાયમી છે. આકા મૌલા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના અસહાબ હુઝુરની સમક્ષ હાજર છે અને પીર નસીરુદ્દીન શાહ નસીર ગોલડવી રહેમતુલ્લાહ અલૈહ કહે છે, ચાંદ કી તરહ તેરે ગિર્દ વો તારો કા હુજૂમ, यूं तेरा हल्काए असहाब में बैठा करना, मुझ पे भी चश्मे करम ए मेरे आका करना, हक तो मेरा भी है रहमत का तकाजा करना. हुजूर पाक ताजदारे मदीना सल्लल्लाहु तआला अलैहि वसल्लम तकरीर फरमावे છે અને સહાબા તકરીર સાંભળે છે. તકરીર કરવા વાળા સૈયદા આમિનાના લાલ છે. તકરીર સાંભળવા વાળા હબ્શના હઝરત બિલાલ છે. બયાન મોહમ્મદ મુસ્તફા ફરમાવે છે અને તકરીરને મૌલાએ કાયનાત અલીયુલ મુર્તઝા સમાત કરે છે. હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ દોરાને તકરીર હઝરત શમઉન રદિયલ્લાહુ તઆલા અન્હુની વાત બયાન કરે છે અને મારા આકા કહે છે, સાંભળો સાંભળો મારા દીવાનાઓ, અલ્લાહ રબ્બુલ આલમીનના બેશુમાર નેક બંદાઓ આ ધરતી ઉપર આવ્યા, પણ હઝરત શમઉન એક એવા અલ્લાહના વલી હતા જેમણે 1000 મહિના સુધી મુસલસલ રોઝા રાખ્યા છે. 1000 મહિના સુધી મુસલસલ આખી રાત અલ્લાહની બંદગીમાં પસાર કરી છે અને મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ફરમાવે છે, આખી રાત બંદગી કરવા વાળા, દિવસની અંદર રોઝા રાખવા વાળા હઝરત શમઉન એટલા તાકતવર હતા કે ઈ સમયના અપરાધી અને ઘમંડી રાજાથી લડાઈ લેતા હતા અને અત્યાચારની વિરોધ હંમેશા ઉભા રહી જાય. બાદશાહ અને રાજા એમનાથી તંગ હતો. આકા ફરમાવે છે કે હઝરત શમઉનની ઘરવાળીને બાદશાહે સોના ચાંદીની રિશ્વત આપી અને કીધું કે તું શમઉનને ગમે એ રીતે અમારા હવાલા કરી દે, અમારા હાથોમાં ગિરફ્તાર કરાવી દે. મારા આકા ફરમાવે છે કે નાદાન औरत માલના અને પૈસાના અને સોના ચાંદીની લાલચમાં હઝરત શમઉનને રસ્સીઓથી બાંધી દે છે. જ્યારે હઝરત શમઉન સવારે ઉઠ્યા તો શું જોવે છે કે મારા શરીર ઉપર દોરીઓ છે અને મને બાંધવામાં આવ્યું છે. હઝરત શમઉને થોડીક હરકત દીધી છે, શરીરને દોરી ટુકડા ટુકડા થઈ ગઈ. હઝરત શમઉન પોતાની ઘરવાળીને પૂછવા લાગ્યા કે મને દોરી સાથે કોણે બાંધ્યું તું? ઘરવાળી કહેવા લાગી કે હું તમારી તાકાત આજમાવતી હતી. અલ્લાહુ અકબર. બીજી રાત થઈ છે. ઈ લાલચી ઓરતના દિલની અંદર સોના ચાંદી અને પૈસાની લાલચ. બીજા દિવસ એણે હઝરત શમઉનને જંજીરથી અને
સાંકળથી બાંધી દીધા. જ્યારે હઝરતે શમૂન ઉઠ્યા તો શરીરની અંદર સાંકળ બાંધેલી છે. કહેવા લાગ્યા મને કોણે બાંધ્યું છે? એમ કરી અને આપે થોડીક હરકત દીધી ને વલી અલ્લાહની ઈ કરામત અને હઝરતે શમૂનની તાકાત કે સાંકળની એક એક કડી અલગ થઈ ગઈ અને તૂટી ગઈ છે. હઝરતે શમૂન કહેવા લાગ્યા મોલા તાલાએ મને પોતાનો વલી અને મહેબૂબ બનાવ્યો છે. મને ઘણી તાકાત દીધી છે. આ દોરી અને જંજીર મને કેદ ના કરી શકાય. અલ્લાહુ અકબર. ઈ औरत કહેવા લાગી તો તમને અગર કોઈ કેદ કરવા માંગે તો કઈ રીતને કેદ કરી શકે છે? અલ્લાહુ અકબર. મારા આકા ફરમાવે છે કે ઈ જે નબીની ઉમ્મતમાં હતા એમની ઉમ્મતના માણસો મોટા વાળ રાખતા હતા. આપણે ઉમ્મતે મોહમ્મદિયા છીએ, આપણને મોટા વાળ રાખવાની ઇજાઝત નથી. જે મર્દ હઝરાત છે ઈ મોટા વાળ ના રાખી શકે, પણ મારા આકા કહે છે એમની શરીયતમાં ઈ જાયઝ હતું. અને હઝરતે શમૂનના વાળ એટલા મોટા હતા કે માથાથી લઈ અને ઈ વાળની ઝુલ્ફો પગ સુધી પહોંચતી હતી. હઝરતે શમૂને પોતાના હાથમાં વાળ લીધા અને કહેવા લાગ્યા મારી કમજોરી તો આ છે કે અગર કોઈ મને વાળથી બાંધી દે ને પછી હું મારી તાકાતને ના આઝમાવી શકું, પછી મારા શરીરની અંદર તાકાત ના લાગી શકે. અલ્લાહુ અકબર. મારા આકા ફરમાવે છે કે ત્રીજી રાત જ્યારે થઈ છે હઝરતે શમૂનની ઘરવાળીએ ઈ લાલચી ઓરતે હઝરતે શમૂનને વાળ સાથે બાંધી દીધું અને હઝરતે શમૂનને શહીદ કરાવવા માટે રાજાની પાસે મોકલી દીધા છે. હઝરતે શમૂનને આ કિસ્સો મારા આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સહાબાએ કિરામ અલૈહિમ રિદવાનની સમક્ષ સંભળાવ્યો છે કે એવા અલ્લાહના વલી જેમણે 1000 વર્ષ સુધી રોઝા રાખ્યા, 1000 મહિના સુધી જેમણે રોઝા રાખ્યા, 1000 મહિના સુધી જેમણે બંદગી કરી, 1000 મહિના સુધી જે અત્યાચારી રાજા સામે લડતા રહ્યા, આમનો કિસ્સો જ્યારે સહાબાએ સાંભળ્યો છે, સહાબાએ કિરામ અલૈહિમ રિદવાનની આંખો અશ્કબાર થઈ ગઈ. સહાબા રોવા લાગ્યા. મારા આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે એ મારા સહાબીઓ તમને કઈ વાતે રોવડાવ્યું છે? હુઝુર અલૈહિ સલાતુ વસ્સલામના સહાબા કહે છે યા રસૂલલ્લાહ હઝરતે શમૂનની ઉમ્ર 1000 મહિનાથી પણ વધારે હતી, એટલે એમણે અમારાથી પણ વધારે ઇબાદત કરી. અમારી તો એટલી ઉંમર જ નથી. 1000 મહિનાની આસપાસ એટલે 80-82 વર્ષ સુધીની જેની ઉંમર હોય અને 80-82 વર્ષ જે ખાલી બંદગી કરે એટલે કયામતના દિવસ હઝરતે શમૂન તો નેકીમાં અમારાથી આગળ હશે અને અમે પાછળ, કેમ કે અમારી 50, 60, 70 વર્ષની ઉંમર અને એમાં પણ બચપણ અને ગઢપણ કાઢી નાખો તો જવાનીના દિવસો કેટલા અને બંદગીની ઘડી કેટલી. અમારી પાસે તો એટલો મોકો જ નથી મળ્યો જેટલો મોકો હઝરતે શમૂનને દેવામાં આવ્યો તો. આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના અસહાબની આ વાત સાંભળી છે. હુઝુરના દિલને પર રંજ થયું અને આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દિલને જ્યારે રંજ પહોંચ્યું ને કલામે ઇલાહી લઈને जिब्राइल अमीन हाजिर खिदमत किया, या नबी क्या खूब मिला है मकाम आपको कि खुद खुदा भी भेजता है सलाम आपको. आका मौला सल्लल्लाहु अलैहि वसल्लम ની બારગાહમાં जिब्राइल अमीन સૂરે કદ્ર લઈને આવે છે અને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ફરમાવે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, બેશક અમે આ કદ્ર વાળી રાતના કુરાન મજીદ નાઝિલ કર્યું છે. વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, અને તમે શું જાણો કે આ લૈલતુલ કદ્ર શું છે? લૈલતુલ કદ્ર ખૈરુમ મિનલ ફિશર. મહેબૂબ આપ રંજ ન કરો, આપ પરેશાન ન થાઓ. અમે તમારી ઉમ્મતને એટલી આયુ અને એટલી એજ એટલી ઉંમર વધારે નથી આપી તો શું થયું, પણ અજર તો અમે આપી શકીએ છીએ. અમે આપની ઉમ્મતને લૈલતુલ કદ્ર આપીએ છીએ અને જેને લૈલતુલ કદ્ર મળી જાય, જે લૈલતુલ કદ્ર ની અંદર બંદગી કરી જાય, જે લૈલતુલ કદ્ર ની અંદર ઇબાદત કરી જાય, એની ઇબાદતનો અજર અમે હઝરતે શમૂન થી પણ વધારે રાખ્યો છે. હઝરતે શમૂન અને ઈ નબીના ઉમ્મતીઓ કયામતના દિવસ મહેબૂબ પાછળ હશે, તમારી ઉમ્મત આગળ હશે. એટલે જ મારા આકા ફરમાવે છે ને કે કયામતના દિવસ જન્નત નબીઓ ઉપર હરામ છે જ્યાર સુધી હું મોહમ્મદ મુસ્તફા એમાં દાખિલ ના થઈ જાઉં, અને એમની ઉમ્મત ઉપર હરામ છે જ્યાર સુધી મારો ઉમ્મતી દાખિલ ના થઈ જાય. સાહેબો, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે એના મહેબૂબના સદકામાં આપણને લૈલતુલ કદ્ર અતા કરી અને લૈલતુલ કદ્ર ની અંદર એટલો અજર અને એટલો સવાબ રાખ્યો છે કે કીધું મહેબૂબ જેને લૈલતુલ કદ્ર મળી જાય એ 1000 વર્ષની ઇબાદત થી પણ વધારે નેકીઓ કમાવી લેવાનો છે. હદીસે પાક ની અંદર લૈલતુલ કદ્ર ની અઝમતને આ રીતે પણ સમજાવવામાં આવ્યું છે. અલ્લાહુ અકબર. આકા મૌલા તાજદાર મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે જે વ્યક્તિ લૈલતુલ કદ્ર ની રાતના બકરીના દૂધ દોવા સુધી જેટલો સમય લાગે એટલા સમય પૂરતી જ ખાલી ઇબાદત કરી લે, એટલા સમય પૂરતી જ ખાલી બંદગી કરી લે, ખાલી એટલો સમય કે બકરીને દૂધ દોઈએ ને કેટલા
કેટલી વાર લાગે, ખાલી એટલી વાર સુધી જો રબની બંદગી કરી લઈએ ને તો મારા આકા કહે છે કે ઈ વ્યક્તિને એના પાછલા આખા વર્ષના ગુનાહોને માફ કરી દેવામાં આવશે અને એને 1000 મહિનાઓની ઇબાદતથી વધારે મોલા તાલા સવાબ અતા ફરમાવશે. આકા મોલા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકામાં અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે આપણને રજબ મહિનાની અંદર શબે મેરાજ અતા ફરમાવી, શાબાન મહિનાની અંદર શબે કદ્ર અતા ફરમાવી અને માહે રમઝાનુલ મુબારકની અંદર લૈલતુલ કદ્ર અતા ફરમાવી. આ મહેબૂબ અલૈહિસ્સલાતુ વસ્સલામની જૂતીનો અહેસાન છે. આકા ફરમાવે છે માહે રમઝાનના આખરી 10 દિવસની અંદર લૈલતુલ કદ્રને તલાશ કરો અને તાક રાતોમાં તલાશ કરો. જેવી રીતના 21 છે, 23 છે, 25, 27, 29 આ 5 રાતોમાંથી એક રાતના લૈલતુલ કદ્ર થઈ શકશે. આ રાતના જો લૈલતુલ કદ્ર મળી જાય તો તમારો બેડો પાર થઈ જશે. અને અમારા ઘણા બુઝુર્ગાને દીને કીધું છે કે લૈલતુલ કદ્ર 27 ની રાતના થવાના વધારે શક્યતા છે, વધારે અધિક શક્યતા ઈ છે કે લૈલતુલ કદ્ર 27મી રાત હોય. આ વાત ઉપર બે વાત ખાલી કરી દઉં. હઝરતે સૈયદના ઇમામ આઝમ અબુ હનીફા રદિયલ્લાહુ તઆલા અન્હુ કહે છે કે લૈલતુલ કદ્ર જિંદગીની અંદર સૌથી વધારે મને 27મી રાતના મળી છે. અને મુહદ્દિસીન કહે છે સૂરા કદ્રને પઢો. આ સૂરા કદ્રની અંદર 30 કલિમાત છે અને 30 કલિમાતની અંદર 27માં કલિમાતમાં કહેવામાં આવ્યું હિયા હત્તા મતલઇલ ફજ્ર. આ ઈ અઝમત વાળી રાત છે જે રાતના ફજ્ર સુધી ફરિશ્તાઓ ઇબાદત કરવા વાળાઓથી મુસાફો કરવામાં આવે છે. તો હિયા હત્તા મતલઇલ ફજ્ર આ 27માં શબ્દની અંદર 27માં કલિમાતની અંદર કહેવામાં આવ્યું. હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ કહે છે ઈ ઇશારો છે કે લૈલતુલ કદ્ર 27મી રાતના છે. અને હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસનો જો કે ઇલ્મ તો જોવો. મારા આકા મોલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચચા હઝરત અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબના દીકરા હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ કહે છે કે લૈલતુલ કદ્ર જે આ શબ્દ છે ને એની અંદર 9 હર્ફ છે અને કુરાન મજીદની આ સૂરે કદ્રની અંદર 3 વખત ઇસ્તેમાલ કરવામાં આવ્યું છે આ શબ્દને. તો 9 ને 3 સાથે આપણે ગુણાકાર કરીએ તો 27 થાય. એટલે હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ કહે છે કે યકીનન અમે મારાથી કસમ લઈ લ્યો કે આ રાત લૈલતુલ કદ્ર 27મી રાત છે. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની બારગાહમાં દુઆ કરીએ મોલા જે માણસો પરેશાન છે આ અઝમત વાળી રાતના સદકામાં, તારા મહેબૂબ અલૈહિસ્સલામની ઝુલ્ફોના સદકામાં, માહે રમઝાનુલ મુબારકની અઝમતના સદકામાં બધાય ભાઈઓ બહેનોની પરેશાનીને દૂર ફરમાવી દે. પરવરદિગાર ફલસ્તીનના મુસલમાન પરેશાન છે. લૈલતુલ કદ્રની અઝમત વાળી રાતના સદકામાં ફલસ્તીનના મુસલમાનોની ગૈબથી મદદ ફરમાવી દે. વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન. અસ્સલામુ અલૈકુમ.